ચાલો યુપીઆઈ એપ્સના એક એવા ફીચરની વાત કરીએ જે ઘણાને ગૂંચવણમાં મૂકે છે. તમે તમારી યુપીઆઈ એપના કોન્ટેક્ટ લિસ્ટમાં પોકેટ મની કે સેલ્ફ અકાઉન્ટ જેવું કંઈક જોયું છે? મોટાભાગના લોકો એમ જ સમજે છે કે આ કોઈ બીજી વ્યક્તિનું અકાઉન્ટ છે. પણ હકીકતમાં આ ફીચર તમારા પોતાના માટે જ છે. તમારા જ પૈસા તમારા જ બીજા ખાતામાં મોકલવા માટે. પણ સવાલ એ છે કે કોઈ પોતાને જ પૈસા શા માટે મોકલે? કારણ છે સ્માર્ટ બજેટિંગ. યુપીઆઈ એટલું સરળ છે કે ક્યારેક રોજિંદા ખર્ચનો હિસાબ જ નથી રહેતો, ખરું ને? આના માટે એક સરસ ઉપાય છે. 2 બેંક એકાઉન્ટ્સ રાખો, એક બચત માટે અને બીજું ખર્ચા માટે. અને સેલ્ફ ટ્રાન્સફર ફીચરથી તમે બજેટના પૈસા ખર્ચવાળા ખાતામાં સરળતાથી નાખી શકો છો. આના માટે બસ તમારી યુપીઆઈ એપ સાથે ઓછામાં ઓછા 2 બેંક એકાઉન્ટ્સ લિંક હોવા જરૂરી છે. પૈસા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ તો સાવ સહેલી છે. બસ આ સ્ટેપ્સ ફોલો કરવાના છે. અને સૌથી સારી વાત, આ ટ્રાન્સફર તરત જ થઈ જાય છે, અને એ પણ બિલકુલ ફ્રીમાં. પણ અહીં એક મજેદાર વાત છે. પોકેટ મની નામનું બીજું પણ એક નવું ફીચર આવ્યું છે. એટલે આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. ચાલો જોઈએ. આ નવું પોકેટ મની ફીચર તમારા પરિવારના સભ્યોને તમારા એકાઉન્ટમાંથી પૈસા વાપરવાની સુવિધા આપે છે. આનો આખો આઈડિયા એ છે કે ફેમિલીમાં પૈસાનું મેનેજમેન્ટ સહેલું અને સેફ બને. ટૂંકમાં સેલ્ફ ટ્રાન્સફર તમારા પોતાના પૈસા માટે છે અને નવું પોકેટ મની બીજાને આપવા માટે. આ જોતા એ વિચાર આવે કે ભવિષ્યમાં યુપીઆઈ ફેમિલી ફાઇનાન્સ માટે બીજા કેવા નવા ફીચર્સ લાવશે.